છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરાયું. માનનીય પ્રધાનમંત્રી શ્રી વર્ષ 2019માં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સન્ડે ઓન સાયકલ કાર્યક્રમ ઉપરાંત યોગા, ઝુંબા અને રોપ સ્પીકિંગ જેવા કાર્યક્રમો અંતર્ગત તારીખ 24 ઓગસ્ટ 2025ના રોજ ફિટ ઇન્ડિયા મિશનના સહયોગથી રાજ્ય પોલીસ દ્વારા આયોજિત કરવામાં તથા ફિટનેસ કી દોસે આધા घंटा रोज स्लोगनનો પ્રચાર તથા પ્રસિદ્ધિ કરવા ઝુંબેશ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતેથી આજ રોજ તારીખ 24મી ઓગસ્ટ 2025ના રવિવાર સવારે 7:30 કલાકે સન્ડે ઓન સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નેશનલ હાઈવે રોડ 56 પોલીસ અધિક્ષકની કચેરીથી ધંધોળા નવી વસાહત બસ સ્ટેન્ડ સુધી અને ત્યાંથી પોલીસ અધિક્ષક કચેરી ખાતે પરત ફરી હતી. આ સાયકલ રેલીમાં પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, ડીવાયએસપી સૂર્યવંશી, એલસીબી, એસઓજી, એલઆઈબી, સાયબર ક્રાઇમ, છોટાઉદેપુર ટાઉન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. આજ રોજ ફિટ ઇન્ડિયા હેઠળ સન્ડે ઓન સાયકલિંગ કાર્યક્રમનું છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું. નગરપાલિકા અને રમતગમત વિભાગનો સહયોગ સાથે રહ્યો હતો અને આજે તક લગભગ 10 કિલોમીટર જેટલું સાયકલિંગ કરીને અમારી પોલીસ ટીમ અહીં આવી છે. આ જ પ્રકારે આ વીકમાં જ જે નેશનલ સ્પોર્ટ્સ ડે છે એનું આગળ આયોજન કરવામાં આવશે.